કે ગરમા ગરમ અને લાઈવ ભાખરવડી બનાવીને ભાઈ ખવડાવે છે. મને બહુ મસ્ત લાગી. હું ઘણા વર્ષોથી આ લોકોની જૂની દુકાન સામે બસ સ્ટેન્ડની સામે હતી ને ત્યારથી હું કસ્ટમર છું રેગ્યુલર. દર વખતે દિવાળી આવીએ એટલે લઈ જવાની ફાઇન અમારે. એની કેબિન જેવું હતું જેમાં શરૂ કર્યું હતું, જાતે પોતે મહેનત કરી અને ત્યાં બનાવતા હતા. આજે ત્યાંથી શરૂ કરીને 33 વર્ષ પૂરા થયા છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં. હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક જોરદાર વિડીયો લઈને. અને આજે આપણે છીએ અમરેલી શહેરની અંદર. ભાખરવડી ખાવાનું મન થાય તો આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર ભાખરવડી. કેમ કે ગરમા ગરમ અને લાઈવ ભાખરવડી બનાવીને ભાઈ ખવડાવે છે અને જોરદાર ટેસ્ટ હોય છે. મેં તો આની પહેલાં પણ અહીંયા ટેસ્ટ કરેલી છે, પણ અત્યારે સ્પેશિયલી તમારા માટે વિડીયો કવર કરીએ છીએ. શું શું રાખે છે બધું તમને જણાવીશું. ભાઈનો ધંધો 33 વર્ષ જૂનો છે. ભાઈ પાસેથી બધી માહિતી લેશું. ચાલો જાણીએ, જોઈએ, શરૂ કરીએ. મજામાં. સર, ક્યાંથી આવો છો આપણે? હું સુરતથી, પણ આમ મારું ગામ કેરે નાગસ. ઓકે સર, આપણે શ્રી ખોડિયારની ભાખરવડી ટેસ્ટ કરી, કેમ લાગી? મને બહુ મસ્ત લાગી. હું ઘણા વર્ષોથી આ લોકોની જૂની દુકાન સામે બસ સ્ટેન્ડની સામે હતી ને ત્યારથી હું કસ્ટમર છું રેગ્યુલર. દર વખતે દિવાળી આવીએ એટલે લઈ જવાની ફાઇન અમારે. પાર્સલ લઈ જવાનું ગામડા સુરત માટે અમારે. ઓકે. આની જે ભાખરવડી ન અમારે કે તમને પણ મસ્ત ટેસ્ટ, સારામાં સારો ટેસ્ટ આ લોકોનો છે અને લાઈવ તમને ગરમ ગરમ આપે છે. બહુ મસ્ત ભાખરવડી છે. સાહેબ, આપણે ખોડિયારની ભાખરવડી ટેસ્ટ કરી, કેમ લાગી? એકદમ બેસ્ટ. અને ત્યાંના પ્રોપર અમરેલીના જ છો કે? અમે હાલમાં સુરત રહીએ છીએ, પણ અહીંથી નામથી અમે અહીંયા ખાવા આવ્યા છીએ. ઓકે. લોકોને અહીં આવવું હોય તો શું કહીશું? બહુ મસ્ત સ્વાદ છે અને ક્વોલિટી સારી છે અને સ્વચ્છતા સારી છે. કેમ છો સાહેબ? મજામાં? મજામાં. દર્શક મિત્રોને આપણું નામ જણાવી દેજો. હું પોતે કેવી રંગપરા. અમારું ફર્મનું નામ છે શ્રી ખોડિયાર ભાખરવડી. મારા ફાધરે 1992માં શ્રી ખોડિયાર ભાખરવડી કરીને ભાખરવડી શરૂ કરેલી. ત્યારે એક મિની કેબિન જેવું હતું જેમાં શરૂ કર્યું હતું, જાતે પોતે મહેનત કરી અને ત્યાં બનાવતા હતા. આજે ત્યાંથી શરૂ કરીને 33 વર્ષ પૂરા થયા છે. ત્યારે મોટા બસ સ્ટેન્ડમાં નવી શોપ હમણાં 1.5 વર્ષ પહેલાં જ ઉદ્ઘાટન થયું. ઓકે, થેન્ક યુ. સાહેબે આપણને બોલવાનો મોકો પણ નથી આપ્યો. વન શોટમાં ભાઈએ બધી કહાની તમને કહી દીધી છે. એનો એડ્રેસ જણાવી દેજો આપણે. શોપ નંબર 30A શ્રી ખોડિયાર ભાખરવડી, ન્યૂ એસટી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન રોડ. ઓકે. અને સાહેબ, આપનો ટાઈમિંગ જણાવી દેજો. મોર્નિંગમાં 10 થી લઈને નાઇટના 10. અને કોઈને પણ કુરિયરમાં જોતી હોય તો મળી જાય ખરી? હા, જરૂર મળી જશે. મોબાઈલ નંબર છે 9016911855. ઓલ ઇન્ડિયા કુરિયર સર્વિસ અવેલેબલ છે. સાહેબ, આપણે ભાખરવડી સિવાયની શું શું વેરાયટી રાખીએ? ભાખરવડી સિવાય અમારી પાસે ફૂલવડી છે, લીલો ચેવડો છે, ફરાળી ચેવડા છે, પાપડ ચવાણું છે, ડ્રાયફ્રૂટ ફરાળી ચેવડો છે. ઓકે. અને ભાખરવડીમાં બીજી કાંઈ વેરાયટી? ભાખરવડીમાં 4 વેરિયન્ટ આવે છે. મિની ભાખરવડી 3 ટાઈપની હોય છે. રેગ્યુલર લાઈવ જે અમે ચટણી સાથે સર્વ કરીએ છીએ એ હોય છે, અને એક ગાર્લિક ટોપરાના મસાલાથી બને છે એ પણ હોય છે. અમારી જે હોટ ફેવરેટ આઈટમ, એટલે કે રનિંગમાં જે ચાલતી હોય જાજામાં જે, એ કઈ? રનિંગમાં આપણે લાઈવ ભાખરવડી જે ચટણી સાથે સર્વ કરીએ છીએ એ હોટ ફેવરેટ આઈટમ આપણે ટેસ્ટ કરીએ. લાઈવ સર્વ થાય છે આપણે ચટણી સાથે, એ ભાખરવડી છે. આમાં ચટણી જે આવે છે એ ગોળામલીની હોય છે અને બધા જાતે પીસેલા મસાલાથી બનાવે છે. એમાં કોઈ પણ ફૂડ કલર, કોઈ પણ એડિટિવ, સંપૂર્ણ નેચરલ ચટણી બનાવ્યા છે. અને ભાખરવડી પણ નેચરલ છે. કોઈ પણ પ્રિઝર્વેટિવ કે કોઈ એક્સ્ટ્રા એડિટિવ એમાં એડ કરતા નથી. એ તો આપણે ટેસ્ટ કર્યો અને ઘણી જગ્યાએ આપણે ખાતા હોઈએ છીએ આ ટાઈપની ભાખરવડી. ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરેલી લાઠીની અંદર, બરોબર. અને પછી આપણે તમારી ત્યાં આવીએ. સાહેબ, આપણી જે આ ભાખરવડી છે એ લોકો કેટલા ટાઈમ સુધી સ્ટોર કરી શકે? ભાખરવડી જનરલી 20-25 દિવસ સુધી ચાલતી હોય છે. ફરસાણની કેટેગરીમાં હોય તો લોંગ ટાઈમ સુધી ચાલે. મિની ભાખરવડી જે છે એ આપણે 1 મંથ સુધી પણ બગડતી નથી.
અહીંની ગરમા ગરમ અને લાઈવ ભાખરવડી આપણે ટેસ્ટ કરી. એકદમ બેસ્ટ અને જોરદાર ટેસ્ટ છે. સૌથી પહેલાં આપણે લાઠીની અંદર આ ટેસ્ટની મજા મળેલી. અત્યારે આપણે અમરેલી શહેરની અંદર આવ્યા અને આ ભાખરવડીનો ટેસ્ટ કર્યો. ખૂબ જ જોરદાર ટેસ્ટ છે. જો તમે અમરેલી શહેરની અંદર આવતા હોય તો એકવાર અવશ્યથી મુલાકાત કરવા જેવી જગ્યા છે. તમારા પૈસા ફેલ નહીં જાય. 100% રેકમેન્ડ કરીશ કે આ જગ્યાની ભાખરવડી તમારે ચોક્કસથી ટેસ્ટ કરવી જોઈએ. અને કોઈને પણ કુરિયરથી મંગાવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમે કુરિયરથી પણ મંગાવી શકો છો. હવે આપણે ટેસ્ટ કરીશું અહીંનો ફેમસ ફરાળી ડ્રાયફ્રૂટ ચેવડો. આ છે અહીંનો ફેમસ ફરાળી ડ્રાયફ્રૂટ ચેવડો અને આ છે ફૂલવડી ગાંઠિયા. ભાઈ આપણને બંને ટેસ્ટ કરવા માટે આપેલું છે. એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ગાંઠિયા છે. નાસ્તાની અંદર જો આ વસ્તુ ખાવામાં હોય તો ખૂબ જ મજા આવે એવી વસ્તુ છે. આ છે અહીંનો ફરાળી ડ્રાયફ્રૂટ ચેવડો. આ જે ચેવડો છે તે સ્વીટનેસ ઉપર આવેલો છે. તેની અંદર ઘણી જાતના ડ્રાયફ્રૂટ નાખેલા છે. ખોપરું છે, દ્રાક્ષ છે, કાજુ છે, લીલવા દ્રાક્ષ છે, આવી બધી આઈટમોમાં નાખેલી છે. અને એકદમ જે કહીએ ને ફરાળી ચેવડાની પતલી સ્લાઇસીસ અને બેસ્ટ ટેસ્ટ છે અહીંનો. આમ તો અહીંની બધી વસ્તુ બેસ્ટ જ છે, પરંતુ આપણે જેમાં કહીએ ને કે માસ્ટરી, તો આજે અત્યારે ગરમા ગરમ લાઈવ ભાખરવડી છે એ આપણને સૌથી બેસ્ટ લાગી. જો તમે અમરેલી શહેરની અંદર આવો તો શ્રી ખોડિયારની ભાખરવડી અવશ્યથી ટેસ્ટ કરજો અને ભાખરવડીની મોજ માણજો. અમરેલીની અંદર કયું ફૂડ કવર કરવા જેવું છે તે તમે કમેન્ટ કરીને પણ જણાવી શકો છો. મળીશું પાછા એક નવા વિડીયો સાથે. આપણે હેડબેટ કરાવેલી કોઈ પાસે જરૂર જ નથી. ઘરાક અમારી એડ કરે. એ જ સાચું છે. તમે આવ્યા, તમે 4 જણા જેને કહેશો કે ભાખરવડી અમરેલીમાં બેસ્ટ મળે છે, એ જ અમારી એડવર્ટાઈઝ.